ગુજરાતનો આવાજ। ધોરાજીમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્ર ખેડૂતો દ્વારા ગ્રાહકોને સીધું વેચાણ। આત્મા પ્રોજેક્ટ રાજકોટ અલગ અલગ પ્રકારના શાકભાજીનું વેચાણ વ્યાજબી ભાવે આપેલ। આત્મા પ્રોજેક્ટ રાજકોટ દ્વારા દર રવિવારના રોજ પ્રાંત કચેરી નજીકમાં ઓર્ગેનિક ડબથી બનાવેલ શાકભાજીનું વાવેતર કરેલ, તેમાં તમામ પ્રકારના શાકભાજીનું વ્યાજબી ભાવે વેચાણ કરવામાં આવ્યું। મારું નામ મીરભાઈ રપરા છે। રાજ્યપાલ શ્રી અંતર્ગત ગુજરાત રાજ્યની અંદર આત્મા પ્રોજેક્ટ ની અંદર રાજકોટમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન માટે વેચાણ કેન્દ્ર કરેલ છે। એની અંદર દરેક ખેડૂતો દ્વારા જે છે એ પ્રાકૃતિક ખેતી દ્વારા વેચાણ કરવામાં આવે છે। તો કે અત્યારે જે છે રસાયણનો ઉપયોગ દિવસે ને દિવસે વધતો જાય છે। જંતુનાશક દવાને લીધે ઘણા બધા રોગોનું પરિણામ એટલે કે કેન્સર છે એનું પ્રમાણ પણ વધતું જાય છે। તો અત્યારે ખેડૂતો જે છે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, જેથી જમીનની ગુણવત્તા પણ જળવાઈ રહે અને સારું ઉત્પાદન છે તે પણ એને મળી રહે। એટલે અમારો ખેડૂત તરીકે આગ્રહ છે કે લોકો છે એ પ્રાકૃતિક ખેતી તરફ વળે અને લોકો પણ છે એ પ્રાકૃતિક ખેતી દ્વારા મળતું ઉત્પાદન અને એના દ્વારા જે ફળ છે, શાકભાજી છે એનો ઉપયોગ કરી અને ખોરાક તરીકે લે। રાસાયણિક જંતુનાશક દવાઓનો છંટકાવ કરેલ શાકભાજી ખાવાથી ભારે નુકસાનકારક શરીરને થતું હોય છે, ત્યારે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્ર ખેડૂતો દ્વારા ગ્રાહકોને સીધું વેચાણ। આત્મા પ્રોજેક્ટ રાજકોટ અલગ અલગ પ્રકારના શાકભાજીનું વેચાણ વ્યાજબી ભાવે આવેલ। અન્ના સોંદુરા આગેવાન, સામાજિક આગેવાન, આજે કલેક્ટર કચેરીના આંગણામાં ઓર્ગેનિક ખેતી વિશેની જે પાક થયેલ છે એની જે શાકભાજીઓ અને ફળ ફળાદી બધું અહીંયા મળે છે, એ ફળ ફળાદી આ ઓર્ગેનિક ખેતી જે આપણે જે અંગ્રેજી જે રાસાયણિક ખાતરો આવે છે એના કરતાં ઓર્ગેનિક ખેતી એ દેશી જે ખાતર આપણું હતું છાણમાંથી બનાવવામાં આવતું હતું એ ખાતરમાંથી આ બનાવવામાં આવે છે આ શાકભાજી, અને શુદ્ધ ને બહુ મસ્ત હોય છે અને સ્વાદમાં બધી રીતે ઓરિજિનલ એની જે ઓરિજિનલ સુગંધો આવે છે અને આ ખરેખર વાપરવા લાયક છે, જે આપણને અનેક રોગોથી બચાવે છે। ત્યારે ધોરાજીના પ્રાંત કચેરી નજીક તમામ પ્રકારના શાકભાજી વેચાણ કરવામાં આવ્યું। સ્થાનિક લોકોએ બોડી સંખ્યામાં ઓર્ગેનિક ડબથી બનાવેલ શાકભાજી લેવા લાભ લીધો હતો। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।